ગુજરાતમાં પીપીપી કન્સેપ્ટ અંતર્ગત મુખ્યપ્રધાન ગરીબ આવાસ યોજના તૈયાર થઈ રહી છે, જેમાં વડોદરા શહેરના સમા સંજયનગર ખાતે કોર્પોરેશન અને માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા યોજના હાથ ધરવામાં આવી, પરંતુ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતા દ્વારા બિલ્ડરે વિશ્વામિત્રી નદીની જગ્યા લઈ લીધી હોય તેવા ખોટા આક્ષેપ થઈ રહ્યા છે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીથી 250 મીટર દૂર આવેલા સંજયનગર પાસે પીપીપી યોજના અંતર્ગત મુખ્યપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરાઈ છે, જેમાં શહેરના કલેક્ટર દ્વારા જમીનની માપણી કરી કાયદેસરના પેપર બિલ્ડરે આપ્યા છે અને ત્યારબાદ જ બિલ્ડર દ્વારા કોર્પોરેશનની મદદથી પ્લોટ પર કામ શરૂ કરાયું છે। પરંતુ તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતા બિલ્ડર પાસેથી પૈસા ખાવાની લાલચે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે અને બિલ્ડરે નદીની જમીન હડપ કરી લીધી હોવાના ખોટા આક્ષેપો કરી ચોમાસામાં અડધું વડોદરા શહેર ડૂબી જશે તેવો લોકોમાં ખોટો ડર ઊભો કરી રહ્યા છે। પૈસાની લાલચે જુઠ્ઠાણા ફેલાવતા લોકો ઘરનું ઘર એવા ગરીબોના સપના પર પાણી ફેરવી રહ્યા છે। આને કોઈ તથ્ય ન ગણાવ્યું, કારણ કે ત્યાં અમીર આવત અને બીજા અમુક જે મળતિયાઓ છે અને જેને ઇન્ટરેસ્ટ છે કે આ બિલ્ડરનું કામ રોકાય અને એમની જોડેથી પૈસા મળે અને અમે એમને મળવા જઈએ, એના માટેનો ઊભો કરેલો આ પ્રશ્ન હતો। આથી કોર્પોરેશનના અધિકારીઓને આ વસ્તુની જાણ થતાં મીડિયામાં ન્યૂઝ આવતા એ લોકોએ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને એક લેટર લખ્યો કે ભાઈ અહીંયાથી નદી જાય છે કે નથી જતી। તો કાર્યપાલક ઇજનેરે ક્લિયર અભિપ્રાય આપવામાં આવ્યો મ્યુનિસિપલ કમિશનરને કે અહીંયા જૂની નદી 1977થી ડાયવર્ટ કરવામાં આવેલી છે અને આ જગ્યાથી નદી 250 મીટર દૂર છે। વર્ષ 2013-14ના સમયગાળા દરમિયાન જ્યારે વધારે પડતો વરસાદ પડ્યો હતો તે સમયે સંજયનગરમાં છાતીસમા પાણી ભરાઈ ગયા હતા, જે વાત બિલ્ડરને કાને આવતા બિલ્ડર દ્વારા 10 મીટર જેટલું પુરાણ કરાવી અને તેમાં 5 મીટરની થિકનેસ અને 8 મીટરની હાઇટ ધરાવતી એક સ્પેશિયલ દિવાલ ઊભી કરાઈ છે, જેથી આવી હોનારતને ટાળી શકાય। તેમ છતાં પણ બિલ્ડર અને સરકારનું સારું ન ઈચ્છતા લુખ્ખા તત્વો સ્કીમને બદનામ કરીને બંધ કરાવવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જે પ્રોજેક્ટમાં પાણી ન ઘૂસી આવે અને 1 મહિના પછી કે જે 2 મહિના પછી વરસાદની સિઝનમાં અમને અને જે સ્લમમાં આવનાર જે બી વ્યક્તિ છે અને એને અમે મકાન આપી રહ્યા છીએ, એ જિંદગી પર અમને યાદ કરે કે આશીષભાઈએ 6.5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો કરી 5 મીટરની થિકનેસ અને 8 મીટરની હાઇટવાળી કમ્પાઉન્ડ વોલ અમે બનાવવાનું પહેલું ચાલુ કર્યું કે જેમાં અમને કોઈ જ ફાયદો નથી। 7 કરોડ રૂપિયાનું ઓનલી ફોર કમ્પાઉન્ડ વોલનો ખર્ચો છે। બિલ્ડર દ્વારા નદીના હદના પ્રશ્ને સ્થાનિક લોકોનો સાથ લઈને લેભાગુ તત્વોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક અરજી પણ કરી હતી, જેના જવાબમાં ઇજનેર શાખા દ્વારા આ નદી જગ્યાથી 250 મીટરના અંતરે આવેલી છે, જેથી બાંધકામ માટેની સરકારે મંજૂરી આપી હોવાની ચોખવટ કરી હતી। પરંતુ આ પ્રોજેક્ટમાં રોડા નાખનારા લોકો આ કામને બંધ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની સફર પણ કરી આવ્યા છે, ત્યારે કોર્ટે પણ આ લોકોને દાદ ન આપતા તમામ ખોટી અરજીઓ ફગાવી દીધી છે। તેમ છતાં કેટલાક લુખ્ખા તત્વો સ્થાનિક મીડિયાની મદદ લઈ સ્કીમ બંધ થાય અને બિલ્ડર તેઓના ખિસ્સા ભરે તેવા પ્રયાસો સતત કરી રહ્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે પાર્થ જાની, GSTV